દર્શક મિત્રો નમસ્કાર. ગુજરાત સરકાર દ્વારા ખરીફ, રવિ અને ઉનાળુ ઋતુમાં વિપરીત હવામાનની પરિસ્થિતિ અને કુદરતી આપત્તિઓ જેમાં દુષ્કાળ, ભારે વરસાદના પૂર, કમોસમી વરસાદ, વાવાઝોડા વગેરે સમયમાં ખેતરમાં ઊભા પાકની નુકસાનીનું આંકલન માટે સર્વે કરવાનો થાય છે. જેથી ખેતીવાડી વિભાગ દ્વારા જે તે ખેડૂતનું પાકનું નુકસાનનું મહત સર્વે કરવામાં આવે છે. ઉપરાંત દર્શક મિત્રો, આપ સૌ પોતાના ખેતરનો ફોટો ઓનલાઈન અપલોડ કરી શકો છો અને પાકને નુકસાનની સહાય પોતે જાતે મેળવી શકો છો. આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પોતાના નુકસાનગ્રસ્ત પાકોના ફોટા ઓનલાઈન કેવી રીતે અપલોડ કરવો અને સહાય કેવી રીતે મેળવવી એના વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. અને ખેતુલક્ષી ખૂબ જ સાચી અને સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડીઓ છે. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને મોબાઈલમાં મળતી રહે. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય ખેડૂતો ભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. માટે કૃષિ પદ્ધતિ નામની એપ ઉપર આપ ફોટા ઓનલાઈન અપલોડ કરીને પાક નુકસાનની સહાય માટે ફોટા મોકલી શકો છો અને સહાય મેળવી શકો છો. ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા પાકનું નુકસાનનું મૂલ્યાંકન અને પાકની નુકસાનીની સર્વે કેવી રીતે કરો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, આપ સૌએ પ્લે સ્ટોરમાં ઓનલાઈન કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન સર્ચ કરી અને આપ સૌએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારે ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતની નોંધણી કરેલી હતી એમાં જે તે મોબાઈલ નંબરથી આપ સર્વે લોગિન કરેલું હતું એ મોબાઈલ નંબરથી આવશે. એ એપ્લિકેશન ખુલે ત્યારબાદ તે મોબાઈલ નંબર લખીને ઓટીપી મેળવીને લોગિન કરવાનું રહેશે. તો આપ સૌથી આગળ જોઈ શકશો જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કર્યા બાદ દર્શક મિત્રો, ખેતરનો સર્વે નંબર અને સીમાની ચકાસણી, જેમાં સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે. તમારે ચકાસણી કરી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે. નકશામાં આ રીતે જોવા મળશે અને ખેતરનો સર્વે નંબર નીચે આગળ આપ સૌને જોવા મળશે. ત્યારબાદ દર્શક મિત્રો, નીચે આગળ ઉપર ક્લિક કરો. આગળ ઉપર ક્લિક કરશો એટલે દર્શક મિત્રો અહીંયા આગળ આપ સૌને નુકસાનીનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. તેમાં સરળ કરવા માટે તમારે તેની 100 મીટરની હદમાં રહેવું જરૂરી છે. એટલે કે દર્શક મિત્રો, આપ સૌને ખેતરમાં જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરની અંદર આપ છો તો વચ્ચે ઊભા રહેવાનું રહેશે અને 100 મીટરની અંદર આપ કરી શકશો. ત્યારબાદ દર્શક મિત્રો, જે તે સર્વે નંબર લખેલો આવશે એનો કુલ વિસ્તાર આવશે અને નુકસાનનો પ્રકાર, જેના દ્વારા નુકસાન થયું હોય તેનો પ્રકાર આપ સૌને પસંદ કરવાનો રહેશે. અને જેમાં ભારે વરસાદ કે પૂર આવેલા હોય, વાદળ ફાટવું, વાવાઝોડું, દુષ્કાળ જેના કારણે આપને પાકને નુકસાન થયેલું હોય તે પાકનું નુકસાનનું સર્વે આપ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરવાનો રહેશે. ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરવાનો રહેશે. તમારા ખેતર પર જે પાકમાં નુકસાન થયેલ હોય, અસરગ્રસ્ત પાક હોય એની ઉપર વિગતો અને અહીંયા આગળ ઉમેરવાની રહેશે. ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરો અને આગળ ક્લિક કરશો ત્યારબાદ નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક ગ્રસ્ત વિસ્તાર અને તેનો ફોટો
લેવાનો રહેશે, જેમાં દર્શક મિત્રો આપ સૌ ઉપર જોઈ શકશો નામ જેમાં નુકસાન થયેલું પાક આપશો એ ઉમેરવાનું રહેશે અને આગળ નીચે ખાનામાં લખવાનું રહેશે. ત્યારબાદ જો આખા ખેતરનું નુકસાન થયેલું હોય તો સમગ્ર ઉપર ક્લિક કરવાનું રહેશે અને આંશિક નુકસાન એટલે કે જો પાકનું નુકસાન ખેતર અમુક ભાગોમાં થયું હોય તો આપ સૌ આંશિક ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નીચે ફોટો અને ઉપર ક્લિક કરો અને 2 ફોટા લેવાના રહેશે, જેમાં પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય એ રીતે આપ સૌએ ફોટો લેવાનો રહેશે અને બીજો ફોટો જેમાં ખેતરના અસરગ્રસ્ત થયેલા પાકો માટે નુકસાન થયેલું હોય તે વિસ્તારનું દેખાય તે રીતે બીજો ફોટો લેવાનો રહેશે. આગળ ઉપર ક્લિક કરો. ત્યારબાદ જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો તેની વિગતો ઉમેરવા માટે આપ સૌએ નીચે ફરીથી અસરગ્રસ્ત પાકનો ઉમેરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો દાખલ કરેલી માહિતી ચકાસણી માહિતી દાખલ કરેલી છે તે ચેક કરવાની રહેશે અને વિસ્તાર ફોટો જેવી માહિતી ચકાસણી કરી હતી પસંદ કરવાનું રહેશે અને માહિતી ચકાસણી કર્યા બાદ સાચો જે અપલોડ કરીએ છીએ તે માહિતી મોકલી આપવામાં આવશે. દર્શક મિત્રો વધુ માહિતી આ મુજબની નીચે નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આ રીતે આપ સૌ પોતાના ખેતરમાં વિગતો ઉમેરી શકો છો અને ફોટા પાડીને ઓનલાઈન અપલોડ કરી શકો છો અને તમારા ખેતરનો સર્વે કરવામાં આવશે અને વિસ્તાર માટે આપ સૌને આપવામાં આવશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. તો વિડીયોને તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતો ભાઈઓને વધુમાં વધુ શેર કરજો, એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. માહિતી પહોંચતી જાય અને પાકનું નુકસાન સહાય માટે આ રીતે લાભ તમને મળી શકે છે.